તો ભાજપના વધુ એક નેતાનું જાહેરમાં છલકાયું દર્દ. જૂથવાદની રાજનીતિ પર ભાજપ નેતાનો બળાપો. પાડી દેવાની માનસિકતાથી બહાર આવવાની જરૂર છે તેમ મહેશ કસવાલાનું કહેવું છે. આ ધારાસભ્ય તરીકે આવ્યા છે, પાડી દો. સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો પાડી દો. પાડી દેવાની માનસિકતા બદલવાની જરૂર છે. 3 વખતથી અમે નથી ધારતા તેવો ઉમેદવાર આવે છે. બે પૈસાના લોકો વાત કરે છે, પોલીસ પાસે હપ્તા લે છે. સાવરકુંડલા સહકારી સંમેલનમાં બોલ્યા મહેશ કસવાલા. તો વધુ એક ભાજપ નેતાનો બળાપો સામે આવ્યો છે. હોવા છતાં આપણે શું કામ પાછળ છીએ એનું કારણ મેં કીધી આવી ચેષ્ટાઓ છે. પાડી દો બસ. સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો. ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો. આ પાડી દેવાની માનસિકમાંથી બહાર આવવું પડશે. બે પૈસાના લોકો એવી વાત કરશે કે પોલીસ પાસેથી હપ્તા લઈશ. મારા બાપાને કાળ પડ્યો છે ને એટલે હું પોલીસ પાસેથી હપ્તા લઉં. કેવા પ્રકારની વાત કરે છે, વિચાર કરો તમે. અને સાવરકુંડલા અને અમરેલી જિલ્લાને આવા આક્ષેપોએ જ અન્યાય કર્યો છે. કોઈ સારા જનપ્રતિનિધિ હતા આપણા, એને સુખથી ડેવલપમેન્ટનું કામ નથી કરવા દીધું. આવા આક્ષેપોએ, આવા વાહિયાત લોકોના આક્ષેપોએ આપણા જનપ્રતિનિધિને પણ અન્યાયો કરે છે. અહીંયા તો હું આવ્યો તો કોઈ કહે કે આ વિધાનસભા તો 3 વખતથી અમે ભાડે આપી છે. કેમ ભાડે આપો છો? તો કે 3 વખતથી અમે નથી ધારતા એવા ઉમેદવાર આવે છે. પહેલા વીવી આવ્યા, પછી ભાઈ પ્રતાપભાઈ આવ્યા ચૂંટાઈને, પછી હું આવ્યો. મેં કીધું ભલે તમે ભાડે આપો, પણ એટલું યાદ રાખજો કે આ ભાડુઆત એવો છે કે પ્રજા કહે ત્યારે સામેથી ખાલી કરી દે. તમે તારે હારામાં હારો ભાડુઆત હું સાબિત થઈ. તો આ જ મુદ્દે ન્યૂઝરૂમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, વધુ એક ભાજપ નેતાએ બળાપો ઠાલવ્યો છે. પાડી દેવાની માનસિકતાની વાત કરતા મહેશ કસવાલા નજરે પડી રહ્યા છે. ટિંકલ, આ પહેલાં પણ મહેશ કસવાલા છે, એમનો એક જાહેર સભાનો જે એક વિડીયો છે વાયરલ થયો હતું ને ત્યારે મહેશ કસવાલાએ ખુલ્લીને કીધું હતું કે પહેલાં તો એવું હતું કે મહેશ કસવાલા સામેથી નીકળતા એટલે કે સામે જોયા હોય ને તો પણ લોકો છે રસ્તો બદલી દેતા હતા અને ક્યાંક ભાજપના જ નેતાઓ સામે તેમણે આંગળી ચીંધી હતી. અને તે વખતે પણ સમાચાર બન્યા હતા કે મહેશ કસવાલાનું આ નિવેદન કેમ. ફરીથી જ્યારે જે આ વિડીયો સામે આવ્યો છે જાહેર સભાની અંદર મહેશ કસવાલા એવું કહી રહ્યા છે કે પાડી દેવાની રાજનીતિમાંથી બહાર આવવું પડશે. અને એ જ ક્યાંક ફરીથી મહેશ કસવાલાએ પોતાનું ભૂતકાળ છે યાદ કર્યો છે. કારણ કે ચૂંટણી સમયે ક્યાંક મહેશ કસવાલાને ઘણી બધી એવી જે અનુભવો થયા હતા અને ક્યાંક એમને ક્યાંક માઠું પણ લાગ્યું હતું એવા પણ સમાચારો આવતા હતા. કારણ કે એમના જ પક્ષના જે નેતાઓ છે એમને હરાવવા માટે અથવા તો તેમની સામે પડ્યા હોય તેવા પણ સમાચારો પ્રાપ્ત થતા હતા. સાથે મહેશ કસવાલા એવું કહે છે કે સારામાં સારો સાવરકુંડલાને જનપ્રતિનિધિ મળ્યો છે કે ભાડુઆતી ગમે ત્યારે કહેશો ત્યારે ખાલી કરીને જતો રહેશે. એટલે આ પ્રકારની જે માનસિકતા, એટલે કે એમના જે નેતાઓ છે એમને ફરીથી એક વખત અંગુલી નિર્દેશ અને પોતાના અનુભવ થકી મહેશ કસવાલાએ પોતાનું દર્દ જે છે ભાજપની અંદર જે જૂથવાદ ચાલી રહ્યો છે એને મહેશ કસવાલાએ છતું કર્યું છે કે પાડી દેવાની માનસિકતાથી બહાર આવવું પડશે. લોકો એકબીજાને મદદ કરે પક્ષની અંદર. જે પ્રતિનિધિ જેણે પક્ષે મૂક્યો છે અથવા તો ચૂંટીને લાવવાની જેને વાત છે તેના પડખે ઊભું રહેવું નહીં કે પછી એને પાછળથી એની પાછળ ખોટી રીતે કામ કરી અને તેને હરાવવા માટેના પ્રયત્નો કરવાના. આ જૂથબંધીનો ફરી એક વિડીયો છે મહેશ કસવાલા પોતાનું જે દર છે વિડીયો થકી છલકાવી રહ્યા છે. જી ઉમંગ, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.